સૌથી પહેલાં મિત્રો તમે આ વિડીયો જોઈ લો. લોબી આઈખાની વાતનો વાત સાડી અથવારો તમારો મળ્યો આ આઈખાન સીએ બાયગ સાડી અથવારો તમારો મળ્યો. તો મિત્રો આવા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આવા વિડીયો મૂકીને તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ગ્રો કરી શકો છો. બરાબર, તો આજના વિડીયોની અંદર તમને ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોયું મિત્રો, એવું જોરદાર સ્ટેટસ તમને એડિટિંગ કરતા શીખવાડીશ, એ પણ એકદમ આસાનીથી. અને આનું બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો મિત્રો ચાલો વિડીયો તમને શીખવાડું એ પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના આપે બેલને દબાવી દેજો, જેથી મિત્રોમાં આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. બરાબર, તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર તમે અલાઇટ મોશન એપ્લિકેશન મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અલાઇટ મોશન એપ્લિકેશનને આના ઉપર ક્લિક કરી સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. બરાબર, અને સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના રહેશે. બરાબર, પ્રોજેક્ટ વગર પણ તમે વિડીયો બનાવી શકો છો, પણ કેવું કે વિડીયો બનાવવાનું રીત અલગ હોય છે. બરાબર, પ્રોજેક્ટમાં તમે પ્રોજેક્ટ આપો એટલે તમારે ડાયરેક્ટ જ ખાલી ફોટો મૂકીને તમે ક્લિક કરીને એક જ ક્લિકમાં તમે તમારો વિડીયો બનાવી શકો છો. બરાબર, અને ડાયરેક્ટ તમને પહેલાંથી બનાવતા શીખવાડો તો તમારે ઇફેક્ટની અંદર ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ લગાવવાની આવે છે અને ઘણી બધી ઇફેક્ટો તમારે જાતે એક એક કરીને બધી લગાવવી પડે. એના કરતાં તમને ડાયરેક્ટ જ હું પ્રોજેક્ટ એટલા માટે આપું છું કેમ કે તમે એક જ ક્લિકમાં તમારો વિડીયો કમ્પ્લીટ કરી શકો છો અને આ જ મટીરિયલ તમે બીજા પ્રોજેક્ટની અંદર પણ વાપરી શકો છો. બરાબર, તો તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી દેવાના છે. પ્રોજેક્ટને ડાઉનલોડ કરવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે બંને પ્રોજેક્ટને, ત્યાંથી તમે આરામથી ડાઉનલોડ કરી શકો છો. બરાબર, અને ડાઉનલોડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ તમારે આવે તો કઈ રીતના ડાઉનલોડ કરવાનું મટીરિયલ એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે, જઈને વિડીયો જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતાં આવડી જશે. બરાબર, મટીરિયલ ડાઉનલોડ તમને આની XML ફાઇલ પણ મળી જશે અને પ્રોજેક્ટ લિંક પણ તમને મળી જશે. બંનેમાંથી તમે કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના તમારે બીટમાર્ક પ્રોજેક્ટ કંઈક તમને જોવા મળશે. બરાબર, તમે જોઈ શકો છો કે પ્રોજેક્ટ હું કેમ આલું છું, કેમ કે પ્રોજેક્ટની અંદર તમે જોઈ શકો છો કેટલા બધા લેયર અહીંયા આપેલા છે. બરાબર, તમને એક એક લેયર તમને અહીંયા ક્રિએટ કરીને બતાવું એના કરતાં તમે જોઈ શકો છો તમને અહીંયા તૈયાર પ્રોજેક્ટ મળી જશે અને તૈયાર પ્રોજેક્ટમાં તમે જોઈ શકો છો આ મટીરિયલ તમે બીજાની તમારો જાતે તમારે બીજું કોઈ વિડીયો બનાવવું હોય તો એની અંદર પણ તમે વાપરી શકો છો. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના ઘણા બધા લેયર તમને અહીંયા જોવા મળી જશે. તો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય ફોટો અહીંયાથી લઈ લેવાનો છે. બરાબર, જેમ કે અહીંયા હું ફોટો લઈ લઉં છું. બરાબર, આ રીતના અહીંયા ફોટો લઈ લેવાનો છે. બરાબર, પછી 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પલ્સરી ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે ફોટો તમારો ફૂલ સ્ક્રીનની અંદર તમારો એ સેટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા સેટ થઈ ગયો છે. પછી ફોટાની લંબાઈ તમારે અહીંયાથી વિડીયોની લંબાઈ પ્રમાણે અહીંથી લાંબી કરી દેવાની છે અને ફોટાને ખેંચીને તમે જોઈ શકો છો ફોટાને ખેંચીને શેક નીચે લાસ્ટમાં અહીંયા આપણે લાવી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો સોંગની ઉપર લાઈને અહીંયા મૂકી દેવાનું છે એટલે ફોટો આપણે અહીંયા સેટ થઈ ગયો અને ફોટાની અંદર તમારે ઇફેક્ટ પણ આ રીતના ઓલરેડી અહીંયા લાગી જશે. તમને ઇફેક્ટ બતાવી દઉં, આ છે મિત્રો એની ઇફેક્ટ છે. બરાબર, તો આ ઇફેક્ટ તમે બીજા વિડીયોની અંદર પણ વાપરી શકો છો. તો આ રીતના ઇફેક્ટ તમારી અહીંયા લાગી જશે ઓટોમેટિકલી. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. તો બધામાં જે જગ્યાએ બીટમાર્ક હશે મિત્રો એ જગ્યાએ તમારી ઇફેક્ટ આ રીતના સેટ થઈ જશે. બરાબર, પછી તમે ઉપર ટેક્સ જોઈ શકો છો. બરાબર, એ ટેક્સને તમારે ઇફેક્ટ નાખવાની છે. એના માટે તમારે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમે જોઈ શકો છો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટની જે આપ્યો છે મિત્રો એ તમારે અહીંયા ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, એમાં તમારી ઇમોજીની અને ટેક્સની ઇફેક્ટ બંને તમને મળી જશે. તો તમારે શું કરવાનું છે, ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જવાનું છે. પછી 3 ટપકા ઉપર ક્લિક કરી અહીંયાથી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને કોપી ઇફેક્ટ કર્યા બાદ તમારે અહીંયાથી બેક આવી જવાનું છે. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. બરાબર, પછી તમને અહીંયા આપણા ટેક્સ તમને જોવા મળશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના. તો ઇમોજીની ઉપર ક્લિક કરી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયાથી ઇમોજીનો જે મેં ફોન્ટ આપ્યો છે મિત્રો એ ફોન્ટ તમારે અહીંયા
સિલેક્ટ કરી લેવાનું છે. આ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, બરાબર. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. ડાઉનલોડ કરીને તમારે અલાઇટ મોશનની અંદર એડ કરી દેવાનું છે અને એડ કરીને પછી સિલેક્ટ કરશો એટલે ઇમોજી તમારે કંઈક આ રીતના થઈ જશે, બરાબર. અને મિત્રો તમને એ ફોન્ટ એડ કરતાં ના આવડતું હોય તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, હું તમને ફોન્ટ એડ કરતાં શીખવાડી દઈશ, બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે અહીંયાથી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ 3 ટકા પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે તમારા ઇમોજીની અંદર આ રીતના તમે જોઈ શકો છો ઇફેક્ટ તમારે આ રીતના લાગી જશે, બરાબર. એ રીતના ઇમોજી જેટલા પણ ઇમોજીવાળા ઇફેક્ટ છે ટેક્સ છે મિત્રો, બધાની અંદર તમારે ઇફેક્ટ નાખવાનો છે અને ટેક્સ લેયરમાં પણ તમારે આ ઇફેક્ટ અહીંયા નાખી દેવાનું છે. એટલે તમારા વિડીયોની અંદર આ રીતના ઇફેક્ટ અહીંયા લાગી જશે, બરાબર. તમે જોઈ શકો ટેક્સની અંદર ઇફેક્ટ લાગી ગયો છે અને ટેક્સ ઉપર તમે જોઈ શકો છો આમાં ટેક્સ મેં અહીંયા સાદા નોર્મલ લખેલા છે, તમે જોઈ શકો છો અહીંયા રીતના નોર્મલ ટેક્સ છે અને ઉપર તમે જોઈ શકો છો કઈ ટાઈપના ટેક્સ લખેલા આવે છે, બરાબર. તો મેં જે ફોન્ટ વાપરે છે એ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. અને બધા ફોન્ટનું તમારે ઓલ ફોન્ટનો વિડીયો જોઈતું હોય તો મારા ફોનમાં જેટલા પણ ફોન્ટ છે બધા ફોન્ટનો ઓલરેડી હું એક વિડીયો તમને બનાવીને આપી દઈશ, બરાબર. ખાલી પણ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે કે તમારે બધા ફોન્ટ જોઈએ છે. ગુજરાતી પણ ફોન્ટ મળી જાય છે, કોલોગ્રાફીવાળા પણ ફોન્ટ તમને આની અંદર મળી રહેશે, બરાબર. એની અંદર તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, તો તમારા માટે હું પર્સનલી વિડીયો બનાવીને યુટ્યુબમાં મૂકીશ ફોન્ટવાળું, બરાબર. તો એના માટે તમારે કમેન્ટ કરીને જણાવવાનું રહેશે, બરાબર. અને એમાં જે ફોન્ટ વાપરે છે એ તો તમને આ ફોન્ટ હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, બરાબર. તો આ રીતના તમારે કરી દેવાનું છે અને બધાની ટેક્સની અંદર મેં જે ઇફેક્ટ આપણે અત્યારે કોપી કરી આપણે એ ઇફેક્ટ તમારે બધાની અંદર તમારે અહીંયા નાખી દેવાની રહેશે, બરાબર. આ રીતે બધા ટેક્સની અંદર તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા નાખી દેવાની છે એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. પછી વિડીયો બની જાય એટલે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જઈ તમારા જે મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરજો એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો મિત્રો આપણું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો તમારે જો ફોન્ટવાળો વિડીયો જોઈતું હોય અને બીજા કોઈ પણ ટોપિક ઉપર તમારે વિડીયો જોઈતું હોય તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, હું તમને વિડીયો બનાવતા શીખવાડીશ અને તમારે જે જોઈતું હોય એનું પણ વિડીયો તમને હું બનાવીને આપીશ. તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવ્યા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.